સાયલા નજીક સાંગોઈ ધજાડા પોલીસનો મોટો પ્રોહિબિશન દરોડો, 42 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો કબજે, આરોપી ફરાર. સુરેન્દ્રનગર જિલ્લાના ધજાડા પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન હેઠળ અસરકારક કાર્યવાહી હાથ ધરતા સાયલા તાલુકાના સાંગોઈ ગામની સીમ વિસ્તારમાંથી મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ અને લીંબડી વિભાગના નાયબ પોલીસ અધ્યક્ષ શ્રી વી.એમ. રબારીના સૂચના અનુસાર જિલ્લા પ્રોહિબિશન તથા જુગારની બંદી નાબૂદ કરવા માટે વિશેષ પેટ્રોલિંગ અને વોચ રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત ધજાડા પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી એસપી ઝાલા દ્વારા ટીમ બનાવી સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે સાયલા તાલુકાના સાંગોઈ ગામની સીમમાં રામકુભાઈ ઉર્ફ લાલો શાંતુભાઈ તકમરિયા દ્વારા પોતાની વાડી પાસે વોકળામાં ખાડો ખોદી કાચા ભોંયરા જેવા સ્થાને ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરેલો હોવાની માહિતી મળી હતી. જેના આધારે સ્થળ પર દરોડો પાડી તપાસ કરતા વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડ 750 મિલીની કુલ 1704 બોટલ, કિંમત ₹22,15,200 તથા ચપલા નંગ 12,246, કિંમત ₹19,86,060 મળી આવતા કુલ કિંમત ₹42,12,60નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન આરોપી રામકુભાઈ ઉર્ફ લાલો શાંતુભાઈ તકમરિયા સ્થળ પરથી ફરાર મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે ધજાડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.